ડભોઈ તાલુકાના તીર્થક્ષેત્ર કરનાળીના શ્રી કુબેર ભંડારી મહાદેવના દર્શન પૂજનના લાભ સાથે શિવભક્તો શોભાયાત્રામાં જોડાયા। આજે મહાશિવરાત્રિના પાવન પર્વને અનુલક્ષીને વહેલી સવારથી જ કુબેર દાદાના દર્શનાર્થે દૂર દૂરથી શ્રદ્ધાળુ ઉમટ્યા હતા। શિવરાત્રિ પર્વ મંદિર સંકુલ સહિત ગર્ભગૃહને કરાયું હતું સુશોભિત। બપોર બાદ નિજ મંદિરથી કુબેર દાદાની પરંપરાગત શોભાયાત્રા નગરમાં નીકળી હતી। નાસિક ઢોલના સથવારે નીકળેલી શોભાયાત્રાએ નગરમાં આકર્ષણ જમાવ્યું હતું। નાસિક ઢોલના તાલે શિવભક્તો સહિત સંત મહંતો શોભાયાત્રામાં ઝૂમી ઉઠી શિવભક્તિમાં લીન બન્યા। મંદિર ટ્રસ્ટી મંડળ સહિત બહારથી પધારેલા શિવભક્તો શોભાયાત્રામાં જોડાયા। તમામ શિવભક્તો માટે દિવસ પર ટ્રસ્ટ દ્વારા ફરાળની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું। દાદા નગરચર્યાએ નીકળ્યા હોય ઠેર ઠેર લોકોએ દર્શનનો લાભ મેળવ્યો હતો। મંદિરમાં પ્રહર પૂજાનું પણ વિશેષપણે આયોજન કરવામાં આવ્યું હતું। આજ રોજ મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ખૂણે ખૂણેથી ભક્તો શ્રદ્ધાપૂર્વક કુબેર ભંડારી દાદાના દર્શન કરવા આવે છે। સવારથી જ ભીડની તમે કલ્પના ન કરી શકો તેટલી ભીડ છે। બપોરે 4 વાગે હમણાં કુબેર દાદાનો એના નિયમ પ્રમાણે, પ્રણાલિકા પ્રમાણે વરઘોડો પાલખી નીકળી જે સમગ્ર ગામમાં દર્શન આપી અને પાછો આવશે। ત્યારબાદ આરતી અને આરતી પછી 3 પ્રહરની પૂજા સમગ્ર આખી રાત જ્યાં સુધી સૂર્યોદય ન થાય ત્યાં સુધી આ પૂજા ચાલુ રહેશે। નવા ટ્રસ્ટી મંડળની રચના પછી ઘણા બધા વધારાઓ શ્રદ્ધાળુઓએ આવકાર્ય રાખ્યા છે। શું કહેશો શ્રદ્ધાળુઓ માટે? શ્રદ્ધાળુઓ નવું ટ્રસ્ટી મંડળ જે આવ્યું ભાઈ, એ તમે ટ્રસ્ટી કહો તો વિશ્વાસ સીધો શબ્દ છે। લોકોની વ્યવસ્થા, લોકોને દર્શન સારી રીતે થાય એના માટે ટ્રસ્ટીઓની જવાબદાર છે। બધા જ ટ્રસ્ટીઓ આના માટે પ્રયત્નશીલ છે। એક નવો પ્રયોગ એટલે કે મંદિરની બહાર જ આ પેટી પાસે એક કુંડ મૂકવામાં આવ્યું છે ને કુંડમાં જેને પણ જળાભિષેક કરવો હોય એ ત્યાં પાણીનો જળાભિષેક કરે અને પછી એ મોટર દ્વારા સીધો શિવલિંગ ઉપર જાય છે। આ પહેલો સુધારો ગયા વર્ષથી રિફોર્મ કરવાનો પ્રયત્ન કર્યો છે। બીજા પણ ઘણા સુધારા હજુ કરીશું।